આવું સચોટ માર્ગદર્શન તમને કોઈ નહીં આપે. લક્ષ્મીની પૂજા સ્થિર લગ્નમાં શું કામ કરવી? આપણા ઘરમાં લક્ષ્મીજી ટકતા નથી, બધાયનો પ્રશ્ન છે. તો લક્ષ્મીજીને ટકાવવા માટે સ્થિર લગ્ન હોય ત્યારે પૂજન કરવું જોઈએ. તો દિવાળીના દિવસે સ્થિર લગ્ન ક્યારે છે એ કલાક મિનિટ સહિત હું તમને માર્ગદર્શન બતાવીશ. તો સ્થિર લગ્ન ક્યાં ક્યાં છે? વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ, આ 4 લગ્ન છે ને સ્થિર છે. આ લગ્નમાં જો તમે પૂજા કરો તો ઘરમાંથી લક્ષ્મીજી ક્યારેય જાશે જ નહીં, સ્થિર જ રહેશે અને તમારા શુભ કાર્યમાં એ લક્ષ્મીજી તમને વિશેષ કાર્યરત રહેશે, કામ આવશે. અને બીજા લગ્નની અંદર અથવા તો સિસ્ટમ પ્રમાણે નહીં, સિસ્ટમથી વિરુદ્ધ, શાસ્ત્રના નિયમ વિરુદ્ધ તમે જે કાંઈ પૂજન અર્ચન કરો છો એમાં અનેક પ્રકારની જે ઉણપ રહી જાય છે, અનેક પ્રકારની ભૂલ રહી જાય. આપણી સિસ્ટમ તો એવી છે કે ચોઘડિયા જોઈને કાર્ય કરવાનું હોય છે, પણ શાસ્ત્રોક્ત નિયમ એવો છે નહીં. છતાંય હું તમને 2 માર્ગદર્શન બતાવીશ. તમારે ચોઘડિયા પ્રમાણે કરવું હોય તો મને વાંધો નથી, પણ જો તમારે બ્રાહ્મણની સલાહ લઈ અને જો કાર્ય કરવો હોય તો સ્થિર લગ્નમાં જ લક્ષ્મીજીની પૂજા કરાય. પછી ભલે કાળ ચોઘડિયું હાલતું હોય, પણ વિશેષ ચોઘડિયું પણ હું તમને બતાવીશ, પણ માન્યતા નથી. આ વસ્તુ સત્ય નથી, સત્ય લગ્ન રહેલું છે. સ્થિર લગ્ન પ્રમાણે પૂજન કરવું. હવે દિવાળીની રાત્રિએ, હવે સોમવાર ને મંગળવાર એમાં પણ ઘણા બધા મતાંતર છે, પણ રાત્રિના સમયમાં ઘણા પૂજન કરતા હોય છે, વિશેષ પૂજન. કારણ કે રાત્રિએ શાંતિ હોય, ગ્રાહક કે કોઈ હોય નહીં, પૂજા કરવાની મજા આવે. હવે સ્થિર લગ્ન ક્યારે છે, સોમવારે ક્યારે છે, મંગળવારે ક્યારે છે, એ ટૂંકમાં જ બધું માર્ગદર્શન હું તમને બતાવું છું, કલાક મિનિટ સહિત. આ પ્રમાણે તમારા ઘરમાં લક્ષ્મીજીની સ્થાપના અને પૂજન કરજો, તમારું કલ્યાણ થશે. હવે 15 ને 44 મિનિટ ક્યારે? કે 20/10/2025 સોમવારે 15 ને 44 મિનિટથી દિવાળીનો ભાગ શરૂ થશે, 14 પૂર્ણ થશે અને કુંભ લગ્ન ત્યારે ચાલુ જ છે. જે સ્થિર લગ્ન છે એ 16 ને 37 મિનિટ સુધી, એટલે કે 4 ને 37 મિનિટ સુધી એ કુંભ લગ્ન રહેશે. અને એ કુંભ લગ્નમાં 15 ને 44 થી 16 ને 37 સુધી જે લક્ષ્મીજીની ઉપાસના, શ્રી સૂક્તના પાઠ, જે કંઈ તમે કરી શકો, હોમ હવન પૂજન અર્ચન જે થતું હોય એ તમે કરશો ને તો એ કુંભ લગ્ન એટલે કે સ્થિર લગ્નમાં થશે. અને એમાં ચોઘડિયા આપણે જોઈએ તો ચલ લાભ ને અમૃત બપોર પછીના ભાગમાં 2 વાગ્યાથી 2 ને 4 મિનિટથી 7 ને 56 મિનિટ સુધી, સાંજના સૂર્યાસ્ત પછી 7 ને 56 મિનિટ સુધી ચલ લાભ અમૃત. અને છેલ્લું ચોઘડિયું છે પાછું રાત્રિનું પહેલું ચોઘડિયું, એ પણ ચલ જ રહેલું છે, ચલ લાભ અમૃત ને પાછું એ ચલ. એ ચોઘડિયા 2 ને 4 મિનિટથી 7 ને 56 મિનિટ સુધી સાંજના રહેશે સૂર્યાસ્ત પછી. એ ઉપરાંત ત્યાર પછી આપણે જોઈએ તો ત્યાર પછી 7 ને 56 થી જે કુંભ લગ્ન છે અને જે ચોઘડિયા છે એ 2 વસ્તુ. એમાં કુંભ લગ્નનો સમય મેં તમને બતાવ્યો, ચોઘડિયાનો સમય બતાવ્યો. હવે વૃષભ લગ્ન છે એ સ્થિર લગ્ન છે. કુંભ વયો જાય પછી મીન ને મેષ 2 લગ્ન જાય એટલે વૃષભ લગ્નનો સમય છે 7 ને 51 સાંજના સૂર્યાસ્ત પછી સોમવારે 20 તારીખે 7 ને 51 થી 9 ને 50 સુધી. પણ આમાં ચોઘડિયું સારું નહીં આવે. જો તમારે સ્થિર લગ્નને માન્ય રાખી અને પૂજન કરવું હોય તો ઉત્તમમાં ઉત્તમ સમય છે વૃષભ લગ્ન. સ્થિર લગ્ન છે, વૃષભ રાશિનું સ્વામી શુક્ર છે અને શુક્રની કૃપા હોય તો ધન, ધાન્ય, સંપત્તિ અને લક્ષ્મી છે એની અઢળક કૃપા થાય. બરાબર છે. તો એ 7 ને 51 થી 9 ને 50 સુધી સ્થિર લગ્ન રહેલું છે વૃષભ લગ્ન. અને આ હું જે સમય આપું છું એ દ્વારકાના સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે છે. દ્વારકામાં એટલે કે જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા, કલ્યાણપુર તાલુકો, એ બધું જે છે એમાં આ સમય લાગુ પડશે. આ જ વસ્તુ તમે કદાચ મુંબઈમાં કરતા હો તો લાગુ નહીં પડે, તો 5-10 મિનિટ 15 મિનિટનો ફેરફાર આવશે. હું જે 51 મિનિટ એવી રીતના બોલું છું, 4 મિનિટ બોલું છું, તો એ અહીંની ગણતરી પ્રમાણે આ બધાય નિયમ રહેલા છે. હવે દિવાળીનો સમય જે ચાલુ થાય છે એ રાત્રિના સમયમાં આખી રાત દિવાળી છે, પણ મંગળવારે આમ જોઈએ તો ઘણા બધા ધોકો કહે છે, પણ આખો દિવસ દિવાળી છે. આ તો ચોપડા પૂજન રાત્રિએ થાય એના હિસાબે દિવાળી આગલા દિવસે આવી ગઈ. બાકી મંગળવારે પડતર દિવસ નથી, પાડવાની અમાસ છે, પિતૃ કાર્ય માટે ઉત્તમ દિવસ છે. અને આખો દિવસ તમે કુબેર પૂજન અને લક્ષ્મી પૂજન કરી શકો છો. આમાં કુબેર પૂજન પણ બતાવ્યું છે અને લક્ષ્મી પૂજન પણ મંગળવારે બતાવવામાં આવ્યું છે. હવે મંગળવારની આપણે વાત કરીએ સ્થિર લગ્નની,
તો મંગળવારે વહેલી સવારથી જે ચોઘડિયા છે એ ચોઘડિયાને સાઈડમાં મૂકી અને આપણે પહેલા લગ્ન વિશે ચર્ચા કરીએ. તો વૃશ્ચિક લગ્ન છે એ સવારે 8:52 વહેલી સવારે 8:52 11:07 સુધી એ વૃશ્ચિક લગ્ન રહેશે. ત્યાં 21 તારીખ મંગળવાર, દિવાળીનો ભાગ સંપૂર્ણ છે, અમાસ જ છે. 8:52 થી 11:07 સુધી તમે લક્ષ્મી પૂજા, કુબેર પૂજા, ચોપડા પૂજન જે કંઈ કહેવાય, સોમ મંગળ 2 વારમાં ચોપડા પૂજન પણ વિશેષ હું તમને આમાં સ્થિર લગ્નમાં આવી જશે. તો એ ઉપરાંત એમાં ચોઘડિયા જોઈએ તો ચલ, લાભ ને અમૃત જે 9:30 વાગ્યા પછી એટલે 9:45 થી બપોરના 2:03 સુધી 3 ચોઘડિયા સારા છે, ચલ, લાભ અને અમૃત. પણ આપણે જોવાનું છે સ્થિર લગ્ન 11:07 સુધી 8:52 થી વહેલી સવારે. એ ઉપરાંત બપોર પછીનો આપણે સમય જોઈએ તો કુંભ લગ્ન આવશે 3 વાગ્યાથી 4:33 સુધી 1 કલાક ને 33 મિનિટનો સમય બેસ્ટ છે. કેના માટે? તાકે લક્ષ્મી પૂજા, કુબેર પૂજા, ચોપડા પૂજન માટે મંગળવારે બપોર પછીનો સમય કહું છું. એમાં પણ શુભ ચોઘડિયું જોઈએ તો 3:29 થી 4:56 સુધી છે. અને અમાસનો ભાગ ક્યાં સુધી છે? 17:54 એટલે સાંજના 5:54 એટલે 6 વાગ્યામાં માત્ર ને માત્ર 6 મિનિટની વાર હશે ત્યાં સુધી અમાસ રહેલી છે. એટલે મંગળવારે પણ તમે ચોપડા પૂજન સ્થિર લગ્નમાં કરી શકો છો. સોમવારે 20 તારીખે કરી શકો, 21 તારીખે કરી શકો. આખો વિડીયો જોશો એટલે તમને કયું લગ્ન કેટલા વાગ્યા સુધી છે એ ખબર પડશે. લગ્ન સ્ટાર્ટ થાય તે લગ્ન પૂર્ણ થાય એની વચ્ચેના ગાળામાં તમારે કુબેર પૂજન, ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન વિશેષ કરવાનું રહેશે. આ પૂજન ઉત્તમમાં ઉત્તમ રહેશે. સ્થિર લગ્નમાં કરેલું કાર્ય હંમેશા સ્થિર રહે છે. આપણે જ્યારે પ્રતિષ્ઠા કરતા હોય દેવી દેવતાઓની ત્યારે અમે એમ કહીએ કે સ્થિર લગ્નમાં તમે પ્રતિષ્ઠા કરો તો અમુકની શું કહેવાય કે માન્યતા પ્રમાણે જ કરવું હોય કે ચોઘડિયું સારું નથી, અત્યારે રહેવા દો, સારા ચોઘડિયામાં કાર્ય કરશું. પણ ચોઘડિયાને અને જે કાંઈ પ્રતિષ્ઠા છે, પૂજન છે, અર્ચન છે, લક્ષ્મીજીની ઉપાસના છે એ લગ્ન પ્રમાણે કરવાની હોય. જો કે ઘણા બધા કામ 90% એવા છે કે આપણે શાસ્ત્ર વિરુદ્ધ કરીએ, ચોઘડિયા જોઈને કરીએ, ચોઘડિયા નહીં. એમાં સ્થિર, ચર અને દ્વિ સ્વભાવ 3 પ્રકારના લગ્ન છે. જેવું કર્મ હોય એ પ્રમાણે એમાં લગ્ન જોવાનું હોય. તો આપણે લક્ષ્મીજીને સ્થિર રાખવા છે આપણા ઘરમાં, આપણા ઘરમાંથી જાય નહીં એવા લક્ષ્મીજી આપણે રાખવા છે. ખોટે માર્ગે ન જાય, કોઈ પણ કારણ વગરનું નુકસાન ન આવે એવી ભાવના સાથે આપણે આ પૂજન કરવાનું છે. એટલે સ્થિર લગ્નનું માર્ગદર્શન આવું બતાવ્યું છે. છતાં પણ કોઈ વિશેષ તમને આમાં જણાય કે આ પ્રશ્ન પૂછવો છે તો કોમેન્ટના માધ્યમથી તમે પૂછી શકો છો. ધન્યવાદ.